વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં વોર્ડ નંબર 6માં આવેલ પ્લોટ નંબર 7 કે જે કલેક્ટર હસ્તેનું ગ્રાઉન્ડ છે, છેલ્લા ઘણા સમયથી પાલિકા તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા કચરો તેમજ જૂના પેવર બ્લોક્સ ઠાલવાતા સ્થાનિકો ભારે નારાજ થયા છે. રમત રમતા બાળકો, યુવકો અને ક્રિકેટ રસિકો માટે મહત્વનું મેદાન હવે કચરાના ઢગલા વચ્ચે દયનીય સ્થિતિમાં ફેરવાઈ ગયું છે. મેદાનની બગડતી પરિસ્થિતિના કારણે ક્રિકેટર રસિકોને રમવાનું બંધ કરવું પડ્યું છે. આ મુદ્દે આજે આમ આદમી પાર્ટી વડોદરાની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વોર્ડ નંબર 9-6ના પ્રભારી અનુપ ચતુર્વેદી સહિત પાર્ટીના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પાલિકાની બેદરકારી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેઓએ કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે વારસિયા ક્રિકેટ મેદાનમાં પાલિકા દ્વારા ઠાલવાતા કચરાની પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવામાં આવે, મેદાનની સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવામાં આવે અને તેને ફરી ક્રિકેટ રમવા યોગ્ય બનાવવામાં આવે. વિસ્તારના ખેલાડીઓને ઉપયોગી બને તે રીતે મેદાનને તેની મૂળ સ્થિતિમાં પુનઃ સ્થાપિત કરવામાં આવે. લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે શહેરના બાગ બગીચા અને રમત મેદાનો પ્રત્યે પાલિકા તંત્ર ગંભીર નથી. અગાઉ અડધું બદામડી બાગને પણ સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં ફેરવી દેવામાં આવ્યું છે અને હવે વારસિયા વિસ્તારનું મેદાન પણ એ જ દિશામાં ધકેલાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી વડોદરાએ માંગણી કરી છે કે પાલિકા ત્વરિત પગલાં ભરે જેથી વારસિયા વિસ્તારના બાળકો, યુવાનો અને ક્રિકેટ રસિકો ફરીથી નિરાંતે રમતનો આનંદ લઈ શકે. કલેક્ટર હસ્તે વોર્ડ નંબર 6માં આવેલ વારસિયા વિસ્તારમાં પ્લોટ નંબર 7 જે કલેક્ટરના હસ્તે ગ્રાઉન્ડ આવે છે, એમાં કોર્પોરેશન દ્વારા કચરો ઠાલવીને ક્રિકેટ ના રમાય અને તેના આજુબાજુના સ્થાનિક રહીશોને ખૂબ હાલાકી પડે છે. એના મુદ્દે અમે આવેદન આપવા આવ્યા કે આપશ્રી અહીંથી ઓર્ડર કરે અને ત્યાં કોર્પોરેશન જેવું હતું ગ્રાઉન્ડ પહેલાં જેવું કરી આપે ને કચરો નાખવાનો બંધ કરે, એ અમારો મુદ્દો છે.